જુઓ કલકલ નિનાદ કરતા માં યમુનાજી માતા યમુનોત્રીથી નીકળ્યા છે. યમુનોત્રી ગ્લેશિયરથી સપ્ત ઋષિના કુંડ છે, સપ્તકુંડ, એમાંથી આ યમુનાજીનો પ્રાદુર્ભાવ થયો. બરાબર. કેવો ઘોર નિનાદ કરે છે, ઘોર રવ. નર્મદા આ યમુના મૈયા છે. ગંગે હર નર્મદે હર જટાશંકરે હર યમુને હર નિર્મલે હર. સાંજનો સમય થઈ ગયો છે અને હું રિટર્ન થાઉં છું. અમે લગભગ 5 થી 6 કલાકે પહોંચ્યા હતા ઉપર. 8 કલાકનો ટ્રેક છે, બહુ ખતરનાક. આઠ કલાકનો ટ્રેક કરીને અમે પહોંચ્યા અને બહુ ધ્યાન રાખવું પડે ઘોડાનું અને પાલખીવાળાનું. ઘોડા હોય, પાલખીવાળા હોય અને પીઠું હોય, પીઠ ઉપર ઉપાડેલા માણસને ઉપાડ્યા હોય એવા લોકો. તો બહુ ટ્રાફિક છે અત્યારે તો, અને બહુ જબરું છે કામકાજ, બહુ જબરું કામકાજ છે. એક વખત જીવનમાં એકવાર આવવું જોઈએ, લાકડી ભેગી લેવી જોઈએ. આજે ભગવાનની એવી કૃપા છે, ગઈકાલે અહીંયા જોરદાર વરસાદ પડ્યો હતો અને બરફ પડી હતી, પણ આજે કાંઈ નથી. કૃપા પરમાત્માની, યમુના મહારાણીની, ચારધામની, ધારી માતાની પરમ કૃપા કે કશ્યપભાઈ કીધું હતું ધારી માતાની પરમિશન લેજો, આજ્ઞા લેજો, પ્રણામ કરજો. તો ધારી માતાને પ્રણામ કર્યા જ હતા. બરાબર. તો ઓકે, જય ભગવાન, જય મહાકાલ.